બેગમપુરા વિસ્તારમાં આવેલા ઘરમાં દાદર પાસે સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી। આ ઘટનાને લઈને ઘરમાં રહેતા વૃદ્ધ મહિલા સહિત 4 લોકો ફસાઈ ગયા હતા। બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને 4 લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ફસાયેલ 4 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું। ફાયર વિભાગ પાસે મળતી માહિતી મુજબ સુરતના બેગમપુરા સ્થિત વડવાળી શેરીમાં ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું મકાન આવેલું છે। આ મકાનમાં દાદર પાસેનો સીલિંગનો ભાગ તૂટી પડ્યો હતો, જેને લઈને પહેલા માળે 3 લોકો જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર 1 વ્યક્તિ ફસાઈ ગયા હતા। આ બનાવની જાણ ફાયર વિભાગને રાતે થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં ફસાયેલા વૃદ્ધ મહિલા સહિત 4 લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું। ઘટનામાં કોઈ જાનહાનિ નહીં। મકાન જૂનું હતું, દરમિયાન ગત રાતે આ ઘટના બની હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ફાયર વિભાગે અહીંથી 67 વર્ષીય કાંતાબેન વાળા, 50 વર્ષીય જયેશભાઈ વાળા, 24 વર્ષીય યશ જયેશ વાળા અને 80 વર્ષીય સવિતાબેન ભગતનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું।